તો આ તરફ આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ વૃંદાવનમાં પરંપરાગત રસિયા હોળી ઉજવવામાં આવે છે। તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય છે। હોળી એ રંગનો ઉત્સવ, પરંતુ હાલ કુદરતી રંગોનું સ્થાન કેમિકલવાળા રંગોએ લેતા હવે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી રસિયામાં માત્ર ગુલાબના ફૂલોની પાંદડીનો જ ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી મનાવવામાં આવે છે, જેમાં મુખ્ય તો રસિયા હોળીમાં કૃષ્ણ ભક્તિનો ભાવ જ હોય છે। સંપ્રદાયની તમામ મહિલાઓ કૃષ્ણ ભક્તિમાં મગ્ન થઈ હોળીના ગીતો ગાય છે। વસંત પંચમી થી લઈને કનો રોજ જ બધી એક ગોપીઓને રંગવા નીકળતા હતા ને એમાં પછી ગોપીઓનું જૂથ વધતું હતું અને એ જૂથ વધવાથી જેવી રીતે સ્ત્રીઓને બાલિકાઓને ઘરની બહાર નીકળવાનો ચાન્સ મળતો હતો। ત્યારે આપણે હોળીના આનંદ માણી રહ્યા છે। એ હોળી શ્રીનાથજી મંદિર રાજપીપળામાં થઈ રહી છે, ઉજવાઈ રહી છે અને એનો અનેરો આનંદ સર્વ વૈષ્ણવ ભક્તો લઈ રહ્યા છે। વસંતના આ 40 દિવસો અમારા હોળીના હોય છે। 40 દિવસ 4 યુથના 40 દિવસ હોય છે। દરેક યુથના સ્વામિનીજીના ભાવ, કુમારિકાના ભાવથી, રાધા સહજારીજીના ભાવથી અને યમુનાજીના ભાવથી, એ 4 યુથના ભાવથી હોળી ખેલાય છે। અમદાવાદ શહેરમાં 8 અને 9 માર્ચના રોજ છઠ્ઠો હેરિટેજ કાર શો યોજાશે। 5 વર્ષ બાદ આયોજન ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ અને અમન આકાશ અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। કાર રસિકો અને ઇતિહાસ પ્રેમીઓને 90 રેર વિન્ટેજ કાર અને 40 વિન્ટેજ મોટરસાયકલના સંગ્રહને જોવાની તક મળશે, જે છેલ્લા 8 દાયકામાં ઓટોમોબાઈલના ઉત્ક્રાંતિની ઝલક આપશે। આ હેરિટેજ કાર શોમાં યુદ્ધ પહેલા અને યુદ્ધ પછીના યુગની વિન્ટેજ કાર અને મોટર બાઇક પ્રદર્શિત કરવામાં આવશે। ત્યાં 90 વિન્ટેજ કાર્સ જે કોઈ દિવસ આપને સાથે જોવા નહીં મળે તે જોવા મળશે। એના સાથે 40 મોટરસાયકલો જે વિન્ટેજ અને ક્લાસિક છે, જે આપણે માનીએ કે આપણો વારસો છે, આપણી હેરિટેજ છે, એ જોવા મળશે આપને। જૂનામાં જૂની ગાડી 1926ની છે અને અમે 1995 સુધીની ગાડીઓ, એટલે આજથી લગભગ 30 વર્ષ પહેલાં સુધીની ગાડીઓ અહીંયા ડિસ્પ્લેમાં મૂકેલી છે અને એ ગાડીઓની અંદર ઘણી બધી વિશેષ ગાડીઓ છે જેની અંદર જવાહરલાલ નહેરુ બી પણ બેસેલા છે। એ ગાડી આવવાની છે। 6th GVCCC અમન આકાશ હેરિટેજ કાર શો 2025 જેનું આયોજન કરવામાં આવશે, જેમાં 90 કારનો કાફલો આપણને અમદાવાદની અંદર જોવા મળશે। અમદાવાદ એક વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે, ત્યારે અહીંયા એક સાથે 90 કાર અને 40 મોટરસાયકલ જે તમને એક સાથે જોવા મળશે। ખાસ કરીને એટલા જૂના મોડલ જોવા મળશે, એટલા વાઇબ્રન્ટ કલર જોવા મળશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે માલવી પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ મોરબીના રવાપર ગામમાં રહેતા યુવાનના ઘરે દીકરીનો જન્મ થતા તેની વધામણીના ભાગરૂપે આ યુવાને 51,111 બાજરીના રોટલા બનાવીને ગાયોને ખવડાવવાનો સંકલ્પ લીધો છે। મોરબીના રવાપર ગામે રહેતા આદ્રોજા પરિવારના ઘરે દીકરીનો જન્મ થયો છે અને તેઓએ દીકરીના જન્મની ભવ્ય ઉજવણી કરી છે। આ સેવાકીય સંકલ્પ અન્વયે આજથી રવાપર ગામના પાદરમાં બોની પાર્ક પાસે 125 ચૂલા સળગાવવામાં આવ્યા છે, જે 3 દિવસથી ચાલી રહ્યા છે અને અહીં 100 બહેનો રોટલા બનાવી રહ્યા છે। આટલું જ નહીં, અહીં જે રોટલા બનાવવામાં આવે તેને જુદી જુદી ગૌશાળા સુધી પહોંચાડવા માટે 100 સ્વયંસેવકો કામે લાગી ગયા છે। આ યુવાને પોતાના ઘરે દીકરીનો જન્મ થતાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને જે રીતે દીકરીના જન્મને વધામણા કર્યા છે, જો આવી રીતે ઘરે ઘરે દીકરીના જન્મોત્સવને વધાવવામાં આવે તો આજના સમયમાં જે દીકરી દીકરાના જન્મદર વચ્ચેનો તફાવત છે તે ઘટી જશે। હર હંમેશા 2-3 મહિનાથી આ ભગવાનને બહુચરાજી માને પ્રાર્થના કરતો હતો કે મારી ઘરે લક્ષ્મીજીનો એક જન્મ થાય તો હું 51,111 રોટલાનું મોરબી જિલ્લાની આજુબાજુની તમામ ગૌશાળામાં વિતરણ કરીશ। મને એક પહેલેથી જ એવી લાગણી હતી કે મારી ઘરે દીકરીનો જન્મ થાય અને અહીંયા આયોજન અમે કરેલ હતું 26 તારીખે મહાશિવરાત્રિના દિવસે। આ આયોજન 3 દિવસ ચાલ્યું છે। તો વાત બંગાળની કરીએ તો બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં હોબાળો થયો છે। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રી બ્રત્ય બાસુ પર હુમલો પણ કર્યો। ઇજાગ્રસ્ત શિક્ષણ મંત્રીને સારવાર માટે ખસેડવામાં આવ્યા। ડાબેરી વિદ્યાર્થીઓ ચૂંટણીની માંગ કરી રહ્યા હતા, ત્યારે ચૂંટણીની માંગ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો અને શિક્ષણ મંત્રી પર હુમલો પણ કર્યો અને શિક્ષણ મંત્રીને હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા હતા।